આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો. આ વિડીયો ખાસ જોવા જેવો એટલા માટે છે કે આ વિડીયો છે એક અંધનો એટલે કે દિવ્યાંગનો. જામનગરમાં એ રહે છે, નોકરી કરે છે ત્યાં, અને ભાવનગરના વતની છે. અને એમને પણ ઈચ્છા થઈ કે જો આવું સારું પ્લેટફોર્મ મળતું હોય અને ક્યાંક જીવનસાથી મળી જાય તો હું પણ એમાં ટ્રાય કરું. અને આ વિડીયો એનો મેલેલ છે, ખાસ જોજો. આપણે દરેકને એક આશાનું કિરણ જગાડ્યું. એટલે શહેજાદભાઈ સાથે મેં વાત કરી, એ ખાસ સાંભળો. એ દિવ્યાંગ હોવા છતાં એન્ડ્રોઈડ ફોન વાપરે છે અને બેંકમાં જોબ કરવા માટે એપ્લાય થયા છે. પગાર પણ સારો છે ત્યારે એમને જે નોકરી કરે છે એમાંથી. તો આ ઓડિયો સાંભળો. અને એ પહેલાં આપણે થોડીક આ ચેનલની વાત કરીએ. આજે પહેલીવાર આપના સમક્ષ હું આવ્યો છું લાઈવ. તો આપણે આ 1 મહિનાથી આ જીવનસાથી નામની યુટ્યુબ ચેનલ ચાલુ કરી. એમાં પહેલી ચેનલ ચાલુ કરી એટલે ખૂબ ફોન આવતા હતા. એટલે પછી આપણે બીજી ચેનલ ચાલુ કરવી પડી, ત્રીજી ચાલુ કરવી પડી. વોટ્સએપ ગ્રુપ પણ આપણે 3 બનાવ્યા, જીવનસાથી 1, 2, 3. એમાં પણ હજાર સભ્યો છે. તો જે પહેલી ચેનલ ચાલુ કરી એમાં અત્યારે 109 વિડીયો મેળવેલા છે. બીજી ચેનલમાં 51 છે અને ત્રીજી ચેનલમાં 40 જેવા સભ્યો એ આપણને ફોન કરેલા છે. એમાં ઘણા બધા બહેનોએ પણ ફોન કર્યા છે, એ વિડીયો પણ તમે જોજો. અને આ 200 જેટલા વિડીયો આપણે મેળ્યા છે એમાંથી 10 જેવા કામ તો ગોઠવાઈ ગયા છે. ત્યારે મારી ઉપર જેના ફોન આવ્યા એમાં 10 જેવા કામ કાં તો એને જોવાનું ચાલુ કરી દીધું હોય, કાં તો એને ફોન આવ્યો હોય ને એની સાથે વાતચીત ચાલુ થઈ ગઈ હોય, કાં તો કામ થવાની તૈયારીમાં હોય, સગાઈ થવાની. એવા 10 જણાના એ રીતે થયા છે. તો 1 મહિનામાં આપણો ખૂબ સારો પ્રોગ્રેસ કહી શકાય કે 1 મહિનામાં આપણે આટલું રિઝલ્ટ લાવી શક્યા. અને ઘણા લોકો તો 30 વર્ષના હોય, 35 વર્ષના હોય, ઘણા મોટી ઉંમરના હોય, એવા પણ આપણે વિડીયો મેળવતા હતા. તો એમાંથી પણ ઘણાને વ્યવસ્થિત બધું થવા મળ્યું છે, ગોઠવા મળ્યું છે. એટલે આપણને એમ લાગ્યું કે આપણને આ સારું પરિણામ મળી રહ્યું છે. અને આપણે ઘણીવાર ઘણા લોકો, અમુક લોકો ફોન પર વાત કરે ત્યારે એમ કે ભાઈ અમારો વિડીયો મેલો અને લોકો જોઈ તો એમ વિચારે કે ભાઈ અમને કાંઈ મળતું નથી. હવે ભાઈ તમારા 30-35 વર્ષ થઈ ગયા હોય અને તમે એવું હજી વિચારતા હો કે અમને કોઈ જોશે તો અમને શું કહે છે, પણ પછી તમે 30 થઈ જાય, 35 થઈ જાય, 40 થઈ જાય અને પછી તમારી ઉંમર પૂરી થઈ જાય અને લોકોના શરમમાં તમે રહ્યો કે કોઈક જોશે તો આપણું શું થશે, તો એવું શરમ રાખવાનું બંધ કરી દો. કારણ કે તમે સગાવાલા સ્નેહી મિત્રોને તો ઘણી ભલામણ કરી હોય, પણ જો એ લોકોએ ધ્યાન આપ્યું હોત તો તમારું ક્યારનું થઈ ગયું હોત એમ. અને ધ્યાન આપવામાં એવું જ ઘણીવાર એને મળતું પણ ન હોય. દરેકને એવી ઈચ્છા ન હોય કે આને કાંઈ ન મળે. ઘણી જગ્યાએ ભલામણ કરતા હોય પણ તમારા યોગ્ય પાત્ર, કેમ કે એનું સર્કલ નાનું હોય આપણા દરેકનું, એમ મારું પોતાનું, તમારું બધાનું, કે આપણા સગાવાલા સ્નેહી મિત્રો એટલામાં જ હોય. તો એટલા લોકો જેટલા ભલામણ કરે એમાં તમારા લાયક પાત્ર ન હોય તો ન મળે એમ. તો એનો દોષ નથી એમ. તો આ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે કે એમાં આખું જબરજસ્ત આખા ગુજરાતમાં અથવા તો વિદેશ સુધી, જ્યાં ગુજરાતી રહેતા હોય ત્યાં સુધી આપણો વિડીયો જોવાતો હોય. અને એ વિડીયો જોવાય એટલે લોકો તમારો બાયોડેટા ગમી જાય તો તમારી સાથે જોડાઈ શકે. આપણો હેતુ તો એ જ છે કે તમારી સાથે જોડાય અને તમને યોગ્ય પાત્ર મળી જાય. તો ઘણા લોકો આમાં સંકોચ અનુભવે છે. એમાંય ખાસ કરીને મહિલાઓ, લેડીઝના પણ ખૂબ ફોન આવે છે, દીકરીઓના ફોન આવે છે, ત્યક્તા અને વિધવાઓનો પણ ખૂબ ફોન આવે છે. પણ એ લોકો હજી શરમાય છે કે અમે જો આ મેળશું અને અમારી ઇમેજ ખરાબ થાય તો આને કોઈ મળતું નથી એમ. તો આવી શરમ અને સંકોચ ન રાખો. કારણ કે તમે ઘણા બધા ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, ખૂબ હાયર એજ્યુકેશન લીધેલા લોકો પણ પોતાનો બાયોડેટા વોટ્સએપમાં મેળતા હોય છે. તો વોટ્સએપમાં એકવાર મેલો એટલે તમારી બધી વિગત આવી જાય. જે હું તમને મોઢે પૂછું એ વિગત બધી એમાં આવી જ જાય છે. તો તમે વિચારો કે આપણે આમાં યુટ્યુબમાં મેળશું તો બધા જોશે, તો વોટ્સએપમાં તો બધા જોતા જ હોય અને એમાંય તમે વિગત આપો છો. તો આવી રીતે શરમ સંકોચ ન રાખો. દરેક મહિલાઓને હું વિનંતી કરું છું, બહેનોને વિનંતી કરું છું, છૂટાછેડા ત્યક્તાવાળી બહેનોને પણ વિનંતી કરું છું કે તમે યુટ્યુબના માધ્યમમાં આવો. તમને ક્યાંક ને ક્યાંક પાત્ર મળી જાય છે. આજે આપણે 10 બહેનોના આમાં વિડીયો મેળ્યા છે, એની દરેકની રોજના રોજ કાંઈક ને કાંઈક ઇન્ક્વાયરી હોય છે કે આ બેન માટે અમારે કરવું છે, બરાબર. એક રિંકુબેન છે, એના માટે તો વારંવાર ફોન આવે છે
આદિવાસી બહેનો હોવા છતાં ઘણા બધાના ફોન આવે છે. એવી રીતે વડોદરા, દ્વારકા, રાજકોટ, અમદાવાદ એવી ઘણી બધી બહેનોના બધાના નામ નહીં લેવું, પણ એ બધા માટે ખૂબ ઇન્ક્વાયરી આવે છે. તો બહેનો જો આમાં જોડાય તો ઝડપથી એનું કામ થઈ જાય એમ. અમરેલીથી ઘણી બધી બહેનોને રોજ ઇન્ક્વાયરી આવે છે, ઘણા બધાનું કામ પણ થઈ ગયું છે, દ્વારકાવાળા બધાના કામ થઈ ગયા છે. તો બહેનોને ખાસ વિનંતી, અને જ્યારે તમે મને ફોન કરો ત્યારે એક ખાસ કાળજી રાખો. મારે તો એક ખાસ આમાં કહેવું છે કે તમે ફોન કરો ત્યારે તમારા ફોનમાં એક તો વોટ્સએપ હોવું જોઈએ, અને તમારો દીકરો અથવા તમે પોતે એનો ફોટો હોવો જોઈએ. વાત પૂરી થાય એટલે તરત તમે મને ફોટો એ મોબાઈલથી જ મોકલો. ઘણીવાર બાપા વાત કરે કે સાંજે મારો દીકરો આવશે પછી હું તમને ફોટો મોકલીશ. સવારની વાત રહી, સાંજે ફોટો મોકલે એ બીજા નંબરથી મોકલે. એટલે એવા વિડીયો મેં ઘણા બનાવ્યા નથી. કામ બેનું મેચિંગ થાય નહીં, વાત બીજે ક્યાંક પડી હોય એટલે ઓડિયો બીજે પડ્યો હોય અને ફોટો બીજે પડ્યો હોય, એ ભેગું થતું નથી. એટલે આ ખાસ આમાં ખાસ મારે આ બધાને જે મને ફોન કરે છે એને કહેવાનું કે તમે જ્યારે ફોન કરો ત્યારે તમારા વોટ્સએપ હોવું જોઈએ, અને વોટ્સએપની સાથે તમારે તરત જ ફોટો મને મોકલી દેવાનો, અને એ જ મોબાઈલથી મોકલી દેવાનો. તમારે મારો નંબર સેવ કરવાની જરૂર નહીં પડે. હું કામ હું સામે તમારે મેસેજ કરી જીવનસાથી લખીને એમાં તમારે ફોટો મોકલવાનો છે. તો આટલું કરવું હોય તો તમારે પહેલાં તમે જે ફોનથી વાત કરો એ ફોનમાં તમારો દીકરીનો તમે પોતે એનો ફોટો હોવો જોઈએ. અને હવે આપણે 3 ચેનલ છે એની થોડી કેટેગરી પાડવા પણ માગીએ છીએ. પહેલી 1 નંબરની ચેનલ હશે તો એમાં 30થી નીચેના હશે, 2 નંબરની ચેનલમાં 30થી ઉપરના હોય, વિધુર હોય અથવા તો છૂટાછેડાવાળા હોય એવા હોય. અને હવે મહિલા માટે પણ અલગ આપણે ચેનલ કરવા માગીએ છીએ આમાંથી જેથી કરી લાગે. અને એમાં એના નંબર પણ આપણે હાઇલાઇટ નથી કરતા દીકરીઓના. જે લોકો કહે એનો નંબર જ આપણે હાઇલાઇટ કરીએ છીએ, તો એને પણ સંકોચ ન રહે. અને વિધવાના તકતા માટે ખૂબ ફોન આવે છે, બધી જોતા રહ્યો. અને ખાસ તમારા વિડીયો જે મેં મેલ્યા હોય એ વિડીયોને તમે શેર કરો. હું તો મોકલું છું, મારી આગળ 200 જેટલા વોટ્સએપ ગ્રુપ છે એમાં મોકલું છું. 3 જેવા આપણા વોટ્સએપ ગ્રુપ છે જીવનસાથીના, એમાં પણ મેલીએ છીએ આપણે. એમાં 3000 જેટલા માણસો છે. તમે પણ તમારું જ્યારે વિડીયો મેલાઈ જાય ત્યારે તરત જ તમે તમારી આગળ જેટલા ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલો. પ્લસ તમે ફેસબુક વાપરતો તો એમાં મેલો, ઇન્સ્ટાગ્રામ વાપરતા તો એમાં મેલો. આપણે માત્ર આટલું જ નથી કરતા. આપણે આપણી આગળ ઇન્સ્ટાગ્રામ છે એમાં પણ આપણો વિડીયો મેલીએ છીએ, અને ફેસબુકમાં પણ વિડીયો મેલીએ છીએ. અને એની લિંક પણ દરેકની લિંક પણ અંદર હોય છે. દરેક વિડીયોમાં દરેકની લિંક હોય છે. તો બીજા વિડીયો તમારે જોવા હોય તો એમાં લિંક પણ તમને મળી જાય. તો તમે ખૂબ શેર કરશો, જેટલું વધારે શેર કરશો એટલું લોકો વધારે જોશે, અને વધારે જોશે તો તમને તમારા યોગ્ય પાત્ર ક્યાંક મળી જશે. તો આપણો હેતુ માત્ર સામાજિક સેવા કરવાનો છે. સમય બગાડીને આ સેવા કરીએ છીએ. હું નિવૃત્ત છું એટલે બધું કરી શકું છું, અને જો સમાજનો સહકાર મળે તો આપણે ખૂબ મોટા પાયે કામ કરવા જઈ રહ્યા છીએ. આજે જે લોકો મને યુટ્યુબમાં જે લોકો જોડાય છે અને એ લોકો પોતાનો બાયોડેટા આપે છે, એનું એક આપણે જીવનસાથી પસંદગી મેળો કરવાની પણ ગણતરી છે. ઘણી જગ્યાએ ઓફર પણ આવી છે. અમદાવાદથી ઓફર આવી છે, રાજકોટથી પણ ઓફર આવી છે. તો ટૂંક સમયમાં આપણે 1 મહિનામાં જીવનસાથી પસંદગી મેળો પણ કરશું. જે લોકો આમાં જોડાણા છે એના માટેનો જ, બીજા લોકો નહીં. તો 200 જેવા તો લોકો જોડાઈ ગયા છે, તો એ લોકોને પસંદગી મેળો પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને એના દાતાઓ બધું મળી ગયું છે આપણને, અને ખૂબ જબરજસ્ત કાર્યક્રમ ટૂંક સમયમાં કરશું. તો આ વિડીયોને ખૂબ શેર કરો. અને હા, આપણી 3 ચેનલ છે, એક જીવનસાથી 1, 2 અને 3. એને તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબમાં કાંઈ તમારો ખર્ચો નથી. બીજું લાઇક કરો અને મેસેજ પણ કરો. મેસેજ કરશો તો યુટ્યુબ પર સારી નોંધ લે, અને પ્લસ મને પણ ખ્યાલ આવે કે હું જે વિડીયો મેલું છું એ યોગ્ય મેલું છું નહીં. તમને ગમ્યું છે કે નથી ગમ્યું, સારું ગમ્યું છે, એવું કંઈક મેસેજ આવશે તો મને પણ ખ્યાલ આવશે. તો તમે વિડીયો પૂરા જુઓ, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. અને હવે આ વિડીયો જે આપણે સહજાતભાઈનો વિડીયો છે એ તમે પૂરો જુઓ, અને એને લાયક કોઈ પાત્ર મળી જાય તો ખરેખર આપણે ધન્ય થઈ જાય. કેમ કે દિવ્યાંગ માટે પણ આપણે જો પાત્ર શોધી શકતા હોય તો ખૂબ સારી બાબત ગણાય. બીજા લોકોને તો મળવાના જ છે. જે લોકો આમાં જોડાય છે ને ક્યાંક ને ક્યાંક એના માટે પાત્ર બેઠું જ હશે, અને એ મળી જ જશે. પણ આવા લોકોને પણ મળી જાય એવી હું આશા રાખું છું. તો આ પૂરો વિડીયો જુઓ. નમસ્કાર. હલો. હા. હાજી, જય ભીમ સાહેબ. જય ભીમ, જય ભીમ. હા, પીએલ મારું સાહેબ વાત કરો. હાજી બોલું છું સાહેબ, શહેજાદ વાત કરું છું ભાવનગર થી. બોલો ને શહેજાદભાઈ. હવે આપણે જીવનસાથી માટે વાત કરવાની હતી. હા. પણ પેલા હું તમને મારે ડિટેલ્સ આપી દઉં. હું પોતે બ્લાઇન્ડ છું. એટલે આંખે દેખાતું નથી, 2 આંખે. હા, દ્રષ્ટિહીન. હમ. અને
હાલ પોતે સંગીતમાં અને બધે કાર્યરત છું. હમ પ્રોગ્રામ ને એવું બધું કરીએ છીએ હમ અને જોબ ની પણ આ તૈયારીઓ કરીએ છીએ. હમણાં દિવ્યાંગોની જગ્યાઓ ઘણી ભરાવાની છે. હમ જો એમાં ક્યાંય ભગવાન કરે ને મેળ આવી જાય હમ તો એ રીતનું છે બધી. ક્યાં સુધી અભ્યાસ કર્યો? અભ્યાસમાં તે મેં પોતે ટીવાય બીએ કરેલું છે. કેટલા પર્સન્ટેજ કહેવાય? 60. 60. બરાબર બરાબર. અને ઉંમર સંગીતમાં પોતે વિશારદ છું. ઉંમર કેટલી છે? ઉંમર 29. હા વિશારદ શેમાં વિશારદ કર્યું છે? ગાંધર્વા. ગાંધર્વ. એમાં શું હોય ગાંધર્વમાં? એમાં ગાયન હોય, વાદન હોય. બરાબર બરાબર. મેં તો પોતે ગાયનમાં કરેલું છે પણ હાલ તબલા પ્લેયર છું. અચ્છા, તબલા એ તમને ફાવે છે અને ઘણી કથાઓમાં વગાડેલું છે. અને ગાવ પણ છો એમ ને? હા, સિંગિંગ પણ કરું છું. ગાવામાં શું શું ગાવ છો? ગાવામાં ભજન, સંગીત, લોકગીત ગમે એ લાગે છે. અચ્છા અચ્છા. હા હા હા. બરાબર બરાબર. એટલે તમારો નંબર ઘણા ટાઈમ થી ગોતતો હતો પણ વિડીયોમાં અમને તો હું સાહેબ દેખાય નહીં એટલે. હા, એ તમારે તકલીફ પડે. સાચી વાત. સાંભળો તો જ ખબર પડે. હા, વિડીયો જોવો બધા, એકે વિડીયો સ્કીપ નથી કરતો. શું વાત છે? સાંભળવાના બધા વિડીયો. બરાબર બરાબર. પણ આ કોઈ ગણપતભાઈ કરીને હતા ને એની પાસે લીધો. મેં કીધું સાહેબ મને જરાક એટલી હેલ્પ કરો તો સારું. હે એમ નહીં, તમે આ મારે એ જાણવું છે. સારું થયું તમે ફોન કર્યો. આ તમે હાજી હાજી સાહેબ. એન્ડ્રોઈડ ફોન કેવી રીતે વાપરી શકો? તમને દેખાય તો નહીં અંદર, તો તમે. હવે એમાં એવું છે સાહેબ, અત્યારે ગૂગલે એવી સિસ્ટમ એક લોન્ચ કરી છે હા હા કે તમારો ફોન પણ અમે યુઝ કરી શકીએ. મારી પાસે ફોન છે અત્યારે પોકો એમ હા હા અને બીજો છે એક રેડમી નો. 2 ફોન છે મારી પાસે. હા હા તો આ બંનેમાં એક્સેસ સેટિંગમાં જઈને એક્સેસિબિલિટી નામનું ઓપ્શન આવે હા હા અને પછી એમાં આવે ટોક બેક. હા હા ઈ ઓફ હોય એને ઓન કરી દો એટલે અમે યુઝ કરતા થઈ જાય. પછી એમાં જે અંદર બધા સેટિંગ આવે ને, હા હા તો માનો કે ભાષા ને બધું હોય હમ એ વાંચવા માટે અમુક જે સોફ્ટવેર હોય એ ખરીદવા પડતા હોય છે. હમ ટેલિકોન્સ હોય, ઓટોટીટી હોય, આવા બધા એના નામ છે. હમ તો એ બધા પ્લે સ્ટોર ઉપરથી ખરીદવા પડતા હોય છે. એટલે એ રીતનું બધું હોય છે. એમને એટલે તમે આ જોવ તો તમે કઈ બોલો એટલે આવી જાય એપ્લિકેશન કે જે કઈ આવવું હોય. હા, એ બધું આવી જાય. પછી મતલબ સ્ક્રીન ઉપર આવી જાય તો તમને દેખાય તો નહીં, તો તમે એને નહીં, પ્લે કેવી રીતે કરો? હા એમાં એ બોલે ને ઇન્સ્ટોલ બટન એવું ચોખ્ખું બોલે. અચ્છા, હા, ઇન્સ્ટોલ બટન તમારે એટલે ડબલ વાર સિંગલ વાર ટચ કરવું પડે. અમારે ડબલ વાર. એકવાર બોલે, હા હા એકવાર માનો કે સંકેત આપે કે ભાઈ અહીંયા આ વસ્તુ છે, તમારે ત્યાં જવું છે કે નહીં. હા હા. એમ. પછી તમે કેમ માનો કે એક વિડીયો ખોલ્યો પછી બંધ કરવો હોય તો કેવી રીતે કરો? તો એમાં પ્લે વિડીયો પર ક્લિક કરી દેવાનું. એટલે બંધ થઈ જાય. પછી હા, પાછું ચોખ્ખું એમાં બોલે પ્લે વિડીયો એમ. અને બેક જવું હોય તો? તો એમાં બેક બટન એવું ચોખ્ખું બોલે. અચ્છા, બેક એ તમે તમારા આંગળીથી તમે જોઈ શકો, આ ટચ કરીને કરી શકો એમ ને? હા, એકવાર અમને સંકેત આપે કે ભાઈ બેક બટન આવ્યું છે, જો કરવું હોય તો ડબલ ટચ કરવાનું. બરાબર. તમે માનો કે તમે સિંગલ થી કરો, અમે ડબલ થી કરી, બસ આટલો ફેર પડે. એમ એટલે બધું જ આમ એન્ડ્રોઈડ બધા વાપરી શકો તમે ટોટલી? હા, બધા. હું પોતે સાહેબ ઇન્સ્ટાગ્રામ વાપરું છું, ફેસબુક વાપરું છું. એમ? અને કોમ્પ્યુટરમાં પણ મેં આઈટીઆઈ કરેલું છે, કોપા. એમ? હા, પણ કોમ્પ્યુટરમાં શું છે, જોશ ને એવું બધું આવે. અમે ઘણા બ્લાઇન્ડ લોકો છે બેંકમાં જોબ કરે છે. હમ. અને મેં પણ હમણાં બેંકમાં આપણે એક્ઝામ આપી હતી. હા હા. કટ ઓફ 1 માર્ક હાટુ રહી ગયો તો. કટ ઓફ 76 આવ્યું ને મારે 75 આવ્યા હતા. એમને બેંકમાં તમે જોબ કરો, હવે ત્યાં તો બધું કોમ્પ્યુટરાઈઝ બધું છે, તો તમને હા, કેમ તો ખબર એ પડે? લોકો જોજ આપે ને. એમ? હા, એટલે સોફ્ટવેર જે આ લોકો બોલવાના આવે ને, હા હા એ સોફ્ટવેર બેંક વાળા એ લોકો આપી દે. એમ નહીં, તો તમારે ત્યાં તમે કામ કરો તો તમારે હમ ક્લેરિકલ વર્ક કરવાનું કે કેસ ઉપર બેસીને કઈ કામ કરવાનું, કઈ રીતે હોય ત્યાં? નહીં, ક્લેરિકલ જ હોય. એ લોકો જે આપે ને ક્લેરિકલ કામ જ કરવાનું ને? હમ કેસ બારી ઉપર નહીં, બરાબર ને? નહીં ન્યા નહીં. ત્યાં નહીં, ત્યાંની કઈ જોબ નહીં, બરાબર ને? લેવડ દેવડ માટે. કોમ્પ્યુટરનું ટૂંકમાં કોમ્પ્યુટરનું જે કઈ હોય ને હા હા ઈ બધું અમે કરી શકીએ. એમ? અને એમાં જોબ મળી જાય છે ત્યારે તમને? હા, SBI બેંકમાં સાહેબ ઘણા લોકો અમારા બ્લાઇન્ડ લોકોનો. આપ કઈ જગ્યાએથી વાત કરો? હું બાબર અમરેલી જિલ્લો. ઓહો, બાબરામાં તો સાહેબ આપણે અમરેલીમાં જ ગણાય છે. હે? આપણે અમરેલીમાં જે ચિત્તલ રોડ ઉપર અંધશાળા છે ને, હા છે ને, જોઈ છે. હા, ત્યાં જ હું ભણેલો છું. 12 વર્ષ મેં મારો અભ્યાસ ત્યાં છે. હે? અરે વાહ, અત્યારે સરસ. હાલ જામનગર રહેવાનું. હા હા. કારણ કે અહીંયા વર્કિંગ હોસ્ટેલ છે. મહિને 1000 રૂપિયા ભરવાના. હમ 1500 રૂપિયા ખાવા પીવાનું એ લોકો આપે ને. હું પોતે કથાઓમાં પ્રોગ્રામમાં બધે જતા હોય અહીંથી. કેટલું આમ કમાઈ લો તમે મહિનામાં? અંદાજે સાહેબ 10,000 જેવું થઈ જાય. 10,000 બરાબર છે. હા, 10,000 પછી તો રેવાનું શું છે કે જેવા રેવાનું રેવાનું તમારું? અહીંયા અત્યારે હાલ જામનગર. નહીં એટલે મકાન છે કે કઈ રીતે કોની નહીં, સાથે? અહીંયા હોસ્ટેલ જ છે. તો હવે તમે હોસ્ટેલમાં રહ્યો છો અને હમ મેરેજ કરો તો પછી શું થાય ના, એમાં? પછી તો ઘરે આવી જાય ને સાહેબ.
ક્યાંથી ઘર તો છે નહીં તમારી આગળ? એટલે ને મારા ગામડે તો છે મારું ઘરનું પોતાનું, ક્યાં ક્યાં ગામડે? ભાવનગર. ભાવનગરમાં કયું ગામ છે? ભાવનગર ની બાજુમાં બુઢણા. બુઢણા ગામ. હા હા. ત્યાં કોઈ છે પરિવારમાં બીજું કોણ કોણ? હા, પપ્પા છે, બેન છે, ભાઈ છે, મમ્મી ઓફ થઈ ગયા એને 8 વર્ષ થયા. એ બધા તો દેખતા જ છે ને બધા? હા, એક ભાઈ ખાલી બેરો મૂંગો છે. બરાબર બરાબર, સમજાય. અત્યારે સાહેબ ઘરની તમામ જવાબદારી બધી મારા ઉપર ને મારા પપ્પા ઉપર. તમારા ઉપર છે તો તમારી જવાબદારી છે. તમે માત્ર 10,000 કમાવો છો, પપ્પા કેટલું કમાય છે? પપ્પા એના પૂરતું કાઢી લે એમ તો મહિને મજૂરીમાંથી ને બધેથી. સમજાઈ ગયું. બરોબર. હા. તો તમારા માટે તો તમારા જેવું જ પાત્ર મળી જાય એવું થાય ને આમ, કે નહીં? બ્લાઇન્ડ હોય તો હા, હાલે હાલે ને, એવું જ હોય ને? બ્લાઇન્ડ હોય તો હાલે ને, કોઈ બીજું એવું માનો કે આ તો કોઈ ઈચ્છતું હોય ભાઈ કે ના ના જાવું છે, હા 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 પણ હા. આવશે તો સાહેબ દુખી નહીં થાય ઈ પાકું. એ વાત સાચી છે, પણ આવનારને છે ને ઘણી રીતનું સ્ટ્રગલ કરવું પડે ને. હા, અત્યારની જે જનરેશન પ્રમાણે ડિમાન્ડ બહુ હોય છે. હા, દેખતા નહીં નથી મળતા તો તમને તમારે તો ના ના 100%, વધારે 100%. મુશ્કેલી થાય. અત્યારે સમય બહુ ખરાબ છે એ બાબતમાં. ના ના સાચી વાત છે. આ તો મેં કીધું હું તમારા નંબર ને વિડીયો ને બધું જોતો તો મેં કીધું ટ્રાય કરીએ. હા હા. ના ના, તો કાંઈ આપણે તો મૂકીએ. તમારા ભાગ ખુલે તો મને તો, હું તો રાજી થઉં ઉલટાનું તમારા જેવા મળી જાય તો. ના ના એ તો છે જ ને સાહેબ. હારી બાબત છે, એમાં કઈ સવાલ નથી. પણ અને તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. નકર અત્યારે સાહેબ આવા મોટા માણસો એટલી બધી કોઈ વાત નથી કરતા. ના 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 ના, મને તો મજા આવે. મને તો એમાં ઉલટાનું આ તો કુદરતી છે. આમાં કઈ તમે થોડું કઈ જાતે કઈ કર્યું છે, બરાબર? ના ના એ તો અને છે જ. તમારા માટે તો સહાનુભૂતિ રાખવી પડે ને. ના ના એ તો છે. હા હા, દયા નહીં પણ સહાનુભૂતિ તો હોવી જોઈએ આપણને, બરાબર? 100%, હા 100% સાહેબ. બરાબર. હા. કાંઈ નહીં, તમારો વિડીયો આપણે મેલશું. તમે ફોટો મોકલી શકશો મને હા, તમારો? ફોટો મોકલી દો હમણાં જ. આપણે યુટ્યુબ માં મેલશું, બરાબર? આખું નામ શું હાજી તમારું? હાજી. આખું નામ શું તમારું? લાસારી શહેજાદ જોરાવર. લાસારી શહેજાદ જોરાવર. શહેજાદ જોરાવર, બરાબર. અને ગામમાં તો ભાવનગર લખું કે જામનગર લખું? ના, ભાવનગર જ લખજો ને. ભાવનગર લખીશ, કાંઈ વાંધો નહીં. હાલો, તમારો જે સારો ફોટો હોય ને એવો મને મોકલી દો. આપણે યુટ્યુબ પર મેલશું, કાંઈ વાંધો નહીં, બરાબર? હાજી હાજી સાહેબ. જે કાંઈ તમારા ભાગ હોય આગળ વધી હા જાય, હા, એ બરાબર? તો છે જ ને. આ તો ભાગ તો આપણે કહીએ, પણ સમય સંજોગો અને કોઈ મળી જાય તો મળી જાય. આ તો એવું હોય બધું, બરાબર ને? હા હા, ના ના એ તો છે જ ને. એના ભાગ્ય નામ આપીએ આપણે, બાકી સમય સંજોગો હોય આ બધું, બસ બરાબર? બસ બસ. બરાબર. ના ના હા સાચી હા વાત છે. હા, કાંઈ વાંધો નહીં, મોકલો, કાંઈ વાંધો નહીં. હાજી હાજી, અને ફોટો મોકલી દો છે. આ નંબર ઉપરથી જ મોકલજો, બીજો નંબર નહીં મોકલતા, બીજા નંબર ઉપરથી. ના ના, આ અત્યારે જે વાત કરું છું ને એ જ નંબર ઉપર, અને આ તમારો જે આ જ નંબર છે ને વોટ્સઅપ નંબર? આ જ નંબર છે. હા 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 હા. હા તો હાલો હમણાં મોકલી દો છે. હા ભલે, કાંઈ વાંધો. હું આમાં છે ને જીવન સાથી લખીને મોકલું છું. એ તો તમને દેખાશે નહીં ને કાંઈ, કે ખબર ના, પડી એ જાય? પીડીએફ છે કે શું છે? નહીં, પીડીએફ નો ખાલી પેલા અક્ષરથી જ લખી નાખું, જીવન સાથી. અને મેસેજ કર્યો એમાં તમે પાછો રિપ્લાય મને આપી દો તમારા ફોટાથી એમ. પણ એ તો નહીં દેખાય તમને, કાં? એટલે કઈ રીતે જોઈએ તમે મોકલો તો ખરા, કદાચ અમારું મોકલી ટોકબેક દો? જો વાંચી આપે મોકલી. હા બસ રેડી, મોકલું. ચાલો, કાંઈ બરોબર, વાંધો તો હું તમને એમાં રિપ્લાય કરીશ. બાકી ફોટો હમણાં સીધો મોકલી. ભલે, વાંધો નહીં. ભલે ભલે. હાજી હાજી, ભલે ભલે છે. હા, એમને ફોટો મોકલવા માટે તમે શું કરો, કઈ રીતે કરો? એમાં ફોટા ઉપર અમારે સહેજ અમથું લોંગ પ્રેસ કરવાનું હોય. હા હા. નહીં, ફોટો પછી એમાં એમાં બોલે, એમાં ફોટો છે એ તમને કેમ ખબર પડે? એમાં બોલે ને કાયદેસર વ્યૂ ફોટો, એમાં હું મારા ફોટા મેં અલગ રાખી દીધા છે ફાઇલમાં. અચ્છા અચ્છા, ઠીક. એ એટલે દેખતા. એમાં હા હા હા. હા, એમાં મારે કોઈ દેખતાની જરૂર બને ત્યાં સુધી. અત્યારે સાહેબ અમારે સામાન્ય નોટો ઓળખવા માટે કોઈ દેખતાની જરૂર નથી પડતી. અચ્છા અચ્છા, બરાબર કારણ કે બરાબર. નોટો હા ઓળખવા માટે મની નામની એપ્લિકેશન છે. હા 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 હા. તો કેમેરા સામે તમે નોટ રાખો એટલે બોલે 100 રૂપિયા કી નોટ, અરે 50 વાહ. રૂપિયા કી નોટ. ઠીક ઠીક ઠીક. હા હા હા, આપણે જો બરાબર. ક્યારેક રૂબરૂ મુલાકાત થાય તો કરવી છે. ના, મળશું, જો કાંઈ વાંધો નહીં, કાંઈ અમરેલી વાંધો નહીં. આવવાનું થશે તો હું ફોન બોન કરીશ સાહેબ તમને. પાકું પાકું, કાંઈ વાંધો નહીં, કાંઈ હવે વાંધો નહીં. આ તો આપણું થાય કે ન થાય તો નસીબની વાત છે. હા, એ તો નસીબની વાત. બસ બસ, પણ એક નસીબ બાને પર એક છોડી વાત દો. થઈ હા એટલે બહુ આનંદ હા. આવ્યો એમ. ના ના, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા હા હા. બરોબર. ભલે 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 ભલે. હાજી સાહેબ, ફોટો મોકલી દો હમણાં. મોકલો મોકલો. હા હા હા. હા હા. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.